એ કુમ કુમ ના પગલા પડ્યા, એ માડી ના હેત ઢેરા, એ જોવાનો કટોળે વડા રે, માડી તારા આવવાના ઈંધાણ થયા. આ નવરાત્રી ચાલુ થઈ, આજ બીજો દિવસ છે. તો નવરાત્રી નો માયતમ શું છે એ હું તમને કહું. નવરાત્રી નો માયતમ એટલે કે નવ દુર્ગા 64 જોગણી. હવે ભગવાન અહીંયા પધારે માતાજી આપણી સૃષ્ટિમાં, જેથી કરી બેનું દીકરીઓ નાનું ગરબા લઈને ઘૂમતી હોય, ગરબીમાં રાસ લેતી હોય અને રમઝટ બોલાવતી હોય. અને માં ની આપણે હંમેશને માટે સવારે ઉઠીને આપણે સંકલ્પ તો કરતા હોય આપણા ઈષ્ટદેવના, પણ આ નવના નોરતામાં અનુષ્ઠાન આપણે કરતા હોય. માતાજીના અનુષ્ઠાન કરી અને માને રીઝવીએ કે માં અમે તો તારા બાળક છીએ, તું તો અમારી માં છો, તું તો જગતની માં છો. અને જગતની માં છતાં માં અમારામાં કાંઈ પણ દોષ હોય કે કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો માં તું બાળક જાણી અમને તું માફ કરજે. અને હંમેશને આપણે અમે કહીએ જ છીએ કે બધાય રૂઠે પણ માં ના રૂઠે. માં એક શબ્દ જ અનોખો છે. જો સંસારીમાં હોય તો એ પણ નથી રૂઠતી, તો તું તો જગતની માં છો, તું તો દેવી શક્તિ છો. એટલે તારી આરાધના અમે કરવી. તું આ ચાચરના ચોકમાં માં તું રમવા પધારશો, માં તું બધાને આશીર્વાદ દેશો, બધાનું કલ્યાણ કરશો. એટલા માટે માં તારા નવલા દિવસ બધા ઉજવે છે અને અમને પણ આનંદ થાય છે કે માં તું આવ. એવી 9 દી તો હળેરા જ વહી જાય છે માં. તો માં બધાને આશીર્વાદ દેતા જાજો, જેથી કરીને આવા બધા કષ્ટ આવે છે, આવા બધા દુઃખી થાય છે, તો એ દુઃખ હણી અને માં બધાને આશીર્વાદ દઈ બધાને ફૂલના વરસાદ વરસાવી અને પછી માં તમે તમારા સાનિધ્યમાં જાજો. અમે 9 દિવસ તમારી પૂજા પાઠ કરીએ, એમાં કોઈ પણ જાતનું અમારાથી ભૂલ થઈ હોય તો માં માફ કરજે. તું તો દેવી છો, તું તો કરુણાનો અવતાર છો માં. બીજું તો અમે શું કહી શકીએ, બીજું તો અમે કાંઈ કહી ના શકીએ. અમે તમારા ગુણગાન પણ ના ગાઈ શકીએ, કારણ કે એવી અમારામાં શક્તિ નથી, એવી અમારામાં તાકાત નથી કે અમે તમારા ગુણગાન ગાઈ શકીએ. પણ માં હું તો એટલા હાથ જોડીને કહું છું કે તું અમારી વારે રહેજે, જેથી કરીને માં જીભે સરસ્વતી બેહાડી દેજે કે જેથી કરીને તમારા ગુણગાન ગાઈ અમે તમારા નવલા દિવસ ઉજવીએ. અમે હંમેશને માટે માં તમારા નવલા દિવસની રાહ જોઈને બેઠા હોય કે હવે આવ્યા માના નોરતા, હવે આવ્યા અને આવીએ ગયા ને આજ બીજો દિવસ થઈ ગયો. માં તમારા સાનિધ્યમાં અમને ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ કરીએ છીએ અને આવા જ આનંદ કિલોલ કરતા રહી એવી અમે તમારી પાસે પ્રાર્થના કરીશું, જેથી કરી અમારા કાર્ય શુભ સરળ બને અને તમારા આશીર્વાદ અમને મળે. આ ભક્તોને આશીર્વાદ આપવા માટે તો માં તું ધરતી ઉપર આવે છે, આ સૃષ્ટિ ઉપર આવે છે અને સૌનું કલ્યાણ કરી અને બધાને આશીર્વાદ દેતી જઈશું માં. તો આટલેથી માં હવે અમે નવલા નોરતાના મને એવા ગમે ગીત, એવા ગમે કે તમારા આવવાના ઈંધાણ અમને હંમેશને માટે યાદગાર રહેશે અને યાદ જ રહેશે. તો માં આવા કુમકુમ પગલે પધારી બધાના કાર્ય શુદ્ધ કરો અને બધાનું કલ્યાણ કરજો. જય માતાજી, જય માતાજી.